તો આજે અમે જઈ રહ્યા છીએ દેવ મોગરા. રેયુ આપણે કઈ જઈએ છીએ? દેવ મોગરા. ચલો મારી સાથે, એવું કે ને? ચલો મારી સાથે. જો આ બધા એક્સાઇટેડ છે જવા માટે દેવ મોગરા. આ મારી ઓડી તૈયાર થઈ ગઈ છે. જો દેવ મોગરા જવાનો સામાન. હાય ગાઈસ, દબંગ બાબાની પાલકી મળી ગઈ છે અમને. બાબાની પાલકી મળી ગઈ છે. એ અમારા માટે બ્લેસિંગ્સ છે. જય સાઈ. તો અમે લોકો આ ડેડિયાપાડા જવાવાળા રસ્તે આવી ગયા છે રાજપીપળાથી. ગાડીની અંદર બી દેખાડું લોકોને. રેયુ હાય કે? રીયુ માસીના વ્લોગમાં. આ અમારા મેડમ ચશ્મા પહેરીને હોશિયારીઓ મારે છે. મારવાની કાયદેસર. જો કેટલા મસ્ત પહાડો આવે છે રસ્તે. લોકો ખોટા સાપુતારા જાય છે. ડેડિયાપાડા આવો. જો કેટલો જોરદાર રસ્તો છે. મોન્સૂનમાં તો અહીંયા મજા આવી જાય. અમે આગળ બી જતા પાછા સાઈબાબાની પાલખી મળી આવી છે. તો આ સાઈબાબા હવે આગળ અમને રસ્તામાં મળ્યા છે બીજી વાર. અમારી ગાડીની આગળ જ છે. વડોદરાથી શિરડી જવાવાળા પદયાત્રાવાળા છે. તો હવે તમને આગળ હવે જઈએ છે. આ વિશાલ ખાડી છે, અહીંયા પણ જવાનું મજા આવે. એકદમ મસ્ત કુદરતી વાતાવરણ ચાલે છે ત્યાં. સાઈબાબા બસ આગળથી દેખાઈ જાય તો મજા આવી જાય. જગ્યા મસ્ત છે પણ રોડ નહીં સારા. ગેટ જો આ છે ડેડિયાપાડાનો. પહોંચી ગયા છે દેવ મોગરા. બહુ તાપ છે. અમે લોકો દેવ મોગરા પહોંચી ગયા છે. માતાજીના દર્શન માટે બહુ જ ભીડ છે. માતાજીના મંદિરની બહાર બહુ લાઈન છે.
લાઈનમાં ઊભા છે. આ ભાઈને બહુ પરસેવો થાય છે. અમે મંદિરમાં જવાના છે પણ મંદિરમાં ફોટોગ્રાફી મનાય છે. તો આ છે પાંડોરી માતા દેવ મોગરાવાળી. બધા આદિવાસીઓની માતા કહેવાય છે. દર્શન કર્યા છે, મજા આવીને. બધા નારિયેળ ફોડે છે. તો એ મંદિરની બહાર માર્કેટ જેવું છે, તો ત્યાં બધે દુપટ્ટા ને એવું સારું મળતું હોય છે. તો આ સાથે મારા બ્લોગને એન્ડ કરું છું. સબસ્ક્રાઇબ